આપ જોઈ રહ્યા છો મહેસાણા લાઈવ ન્યૂઝ। વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા અને પ્રવાસન ક્ષેત્રે વિશ્વભરમાં નામના મેળવનાર વડનગર શહેરમાં ગટર વ્યવસ્થા રામ ભરોસે હોય તેમ લાગી રહ્યું છે। શહેરના ઐતિહાસિક પિઠોરી દરવાજાથી નવા બની રહેલા મ્યુઝિયમ સુધીના માર્ગ પર વારંવાર ગટર ઉભરાવાની સમસ્યાએ સ્થાનિક પ્રવાસનને પોલ ખોલી નાખી છે। છેલ્લા ઘણા સમયથી આ માર્ગ પર ગટરના ગંદા પાણી નદીની જેમ વહી રહ્યા છે। રસ્તા પરથી પસાર થતી આવતી જતી પબ્લિક, સ્કૂલે જતા બાળકો અને દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓને આ દુર્ગંધ મારતા ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે। પવિત્ર અને ઐતિહાસિક જગ્યાએ આવી ગંદકીને કારણે લોકોની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે। એક બાજુ સરકાર વડનગરને વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમ અને હેરિટેજ સિટી તરીકે વિકસાવી રહી છે, ત્યારે બીજી તરફ મુખ્ય માર્ગ પર ઉભરાતી ગટરો પ્રવાસીઓ પર ખરાબ છાપ પાડી રહી છે। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા માત્ર ઉપર છલ્લી સફાઈ કરવામાં આવે છે, જેના કારણે થોડા જ દિવસોમાં ફરીથી એ જ સ્થિતિ સર્જાય છે।